જેને ઉડવું છે એને ગગન મળી રહ્યું છે। બજારમાં શિયાળુ પાકોની માંગોને લઈ ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી 22 જાતની શાકભાજી બનાવી મોટી સફળતા મેળવી। હાલ લગ્ન મોસમ અને શાકભાજીના મોંઘા ભાવોને લઈ શિયાળામાં ખેડૂતો માટે રોજી ઉત્તમ બની। હાલ શાકભાજીના મોંઘા ભાવો અને બજારમાં શિયાળુ પાકોની માંગોને લઈ એક ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી 22 જાતની શાકભાજી બનાવી મોટી સફળતા મેળવી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોંડા ગામના પ્રકાશભાઈએ એક નવતર પ્રયોગથી બજારમાં માંગ રહેતા શાકભાજી અને ખાતર વગરના શિયાળુ પાકો લીધા છે। ઊંધિયા માટેની પાપડી જેવા પાકો હવામાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે, જેથી ખાતર વગરના કઠોળ પાકો મફતમાં મોટો ફાયદો કરાવે છે। શિયાળામાં ટામેટાં, રીંગણા, કોબી, ફ્લાવર, કાંદા, લસણ, પાલક, મૂળા, ધાણા, મેથી સહિત અન્ય શાકભાજી પાકો ઓછા ખર્ચે મબલક ઉત્પાદન આપે છે। માત્ર સજીવ કે પ્રાકૃતિક ખેતીથી આ પાકો શિયાળામાં બજારને પકડી રાખવામાં અને બજાર ભાવ સારા અપાવવામાં ખેડૂતને મદદ કરે છે। હું છેલ્લા લગભગ 8 થી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મને એટલી સફળતા મળી છે કે પહેલાં શરૂઆતમાં તો ડર લાગતો હતો કે રાસાયણિક વાપર વગર થતું નથી, પણ અત્યારે તો એટલી સરસ મજાની શાકભાજી છે તે 20 થી 22 પ્રકારની મેં શાકભાજી બનાવી છે। બજારની ડિમાન્ડ જોઈને મેં આ બનાવી છે શાકભાજી। ખાતરમાં મેં જીવામૃત બનાવ્યું છે, ઘન જીવામૃત વાપરું છું। પછી કીટકનાશક માટે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પરની અર્ક જાતે જ બનાવું છું। પછી ફંગીસાઇડ માટે ખાટી છાશનો ઉપયોગ કરું છું। ખાટી છાશ છાંટવાથી આપણે જો જેટલી જૂની છાશ હોય એને જો તમે ધારે છાંટી દો તો ભૂંડથી પણ તમારું નુકસાન અટકી શકે છે। બીજું આપણે જે મોર છે, લોકો એમ કહે છે ખેડૂતો ઘણા કે મોર ઘણું નુકસાન કરે છે, તો મોરના માટે બી મેં અલગ વ્યવસ્થા કરેલી છે। સાઈડ ઉપર જુવારના દાણા નાખી દઉં છું 2-3 ક્યારામાં, જેથી કરીને તે જુવાર જ ખાવા જાય છે ને આપણું નુકસાન કરતા નથી। અત્યારે બજારમાં સૌથી સારા ભાવને મારી બજારમાં શાકભાજીનું ટોપલું લઈ આવું એટલે અડધા કલાકની અંદર વેચાઈ જાય છે, કારણ કે મારું પ્રાકૃતિક હોવાથી લોકોને ખ્યાલ છે કે પ્રાકૃતિક આપણને હેલ્ધી છે ખાવાનું, એટલે લોકો મારી પાસેથી લે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।